चरित्र आवे से श्री हरिनाम व्यास जी ने पप्पा नंबर 92। काहू के आराध्य मत्स्य कश नरहरि सुकर बामन कर साधरण शेत बंधन जू शैल कर एक ने यह रीति नेक नवधासो लाये सुकुल सुमोखन सुवन अच्युत गोत्री जू लड़ाये नय गुण तोरी नुपुर गुहियो महत सभा मधि रास के उत्कर्ष तिलक अरुदाम को भक्त इष्ट अति व्यास के। श्री हरिराम व्यासजी श्री युगल किशोरजी ने इष्ट અને ભક્તોને પોતાના પરમ ઇષ્ટ માનતા હતા। તેમણે ઉધર્વકુંડ તિલક તથા તુલસીની કંઠી માળાનો બહુ મહિમા ગાયો છે। કોઈ તો શ્રી મત્સ્ય કશ્યપ નરસિંહ વારાહ વામન પરશુરામ રામ કૃષ્ણ વગેરે અવતારોની આરાધના કરે છે। એક સમુદાય એવો છે કે જે નવધા ભક્તિમાં નિષ્ઠા રાખે છે, પરંતુ શ્રી સુમોખન શુક્લના પુત્ર શ્રી હરિરામ વ્યાસજીએ તો વૈષ્ણવોને જ પ્રેમ કર્યો। તેમણે રામલીલાના સમયે મહાપુરુષોની સભામાં શ્રી પ્રિયાજીના પગના નુપુર ગુંથ્યા હતા। શ્રી હરિરામ વ્યાસજી ઓરસા નરેશ મહારાજા મધુકર શાહના રાજગુરુ હતા। ઓરસાના રાજા હતા અને રાજગુરુ હતા મધુકર શાહ, જેણે બાદશાહની સભામાં જઈને પડકાર ફેંક્યો હતો કે કોઈ સેવો આ બધા તિલક કરીને હાલી જ નીકળાય કે બધા કોણે હાસું તિલક કર્યું? ઓલે કીધું કે જે કાલ સવારમાં તિલક કરીને આવે ને, ઉધર્વકુંડનું તિલક કરીને આવે ને એને ફાંસે ચડાવી દેવાનું છે। બધા તિલક કરીને જ આવતા, મધુકર શાહ આવતા ને તો એ બાદશાહ સત્તા એના મોટી સત્તા એના હાથમાં હતી, જે સમ્રાટની સત્તા કહેવાય ને દિલ્હીની, મધુકર શાહે નહીં હતા, એને જવું પડે કે નહીં, નાના ખંડિયા રાજા હોય એટલે આવડાને ઓફર કરી કે ભાઈ જે ખોટા તિલક કરીને આવે ને એને જોવા જ પડે કે ખબર કેમ પડે આ બધા ભગત છે કેમ છે। એટલે પેલા કીધું બાદશાહ કે જે તિલક કરીને કાલ આવે ને એને ફાંસે ચડાવી દેવાના છે। તો બધાય તો કે ભાઈ મરવા હાટું કોઈ તિલક કરે નહીં, પણ મધુકર શાહ કે ભાઈ હું ભગવાનનો છું, ભગવાન મારો છે, મારી નાખવો હોય તો ભલે મારી નાખે, પણ આ બાદશાહથી મોટો એ બાદશાહ છે એ કે। એટલે એ તિલક કરીને ગયા હતા। પછી આખી સભામાં મધુકર શાહ એક જ તે બોલા એના સેનાપતિ હતા ને એને કીધું કે તમને ખબર નથી કે અહીંયા તિલક કરવાની ના પાડેલ છે? પછી બાદશાહે કીધું કે જો આ બધા હતા ને ખોટા હતા, આ એક જ હાસો છે કે એને ભલે એ આપણે એમાંય તે ખાસ કરીને આપણો જે ધર્મ છે ને, બાકી આ શીખને એને તમે જુઓ એ નથી પાગ બાંધતા, ભાઈ દાઢી નથી રાખતા। પછી ઇસ્લામવાળા કોઈ પણ મુસલમાન લઈ લો, એ એની નમાઝ પઢાવને બધા ટોપી નથી પહેરતા। બીજા તમે ગમે એ ધર્મ લઈ લો આપણા ધર્મ સિવાય, આપણો ધર્મ એક છે ને મા બાપ વગરનો ધર્મ છે। કેવો છે? મા બાપ વગરનો છે। કેમ મા બાપ વાળો છે એ કયો તમે? હાલો પણ કેમ છે એ તમે સાબિત કરજો ને। હા એ પાળે ભલે ને ભાઈ, ભલે પણ હું ઈ જ કહું એટલે જ મા બાપ વગરનો છે। આપણી માથે કોઈ કાયદો નથી, તમે સમજાય કે એને મા બાપ કહેવાય। આપણે કઈ કાયદો ખરો? તમે કેમ ગયા ખબર ન પડે, કઈ કાયદો ખરો? બાંધવા પડે, ન ગડવાય છે। એટલે જે તે ધર્મની જે પરંપરા હોય એ પરંપરાને લઈને હાલવું પડે, કહેવાનો મતલબ એ છે। આપણો ધર્મ એટલે મેં કીધું કે મા બાપ વગરનો ધર્મ છે, કેમ કે માથે કોઈનો શાસક નથી ધર્મની માથે કે ભાઈ આમ જીવવું જ પડે એવું કોઈ કહેવા વાળો વ્યક્તિ ખરો? તમે કોઈકને સલાહ દીધી હોય ને તો તરત તમને કે ભાઈ તમે કર। શ્રી હરિરામ વ્યાસજી ઓરસા નરેશ મહારાજા મધુકર શાહના રાજગુરુ હતા। સંપ્રદાય ગ્રંથોમાં તેમનો વિશાખા સખીનો અવતાર માનવામાં આવે છે। જે રાધારાણીની સખી હતા બધા, એમાંના વિશાખા સખી હતા। તેમનો જન્મ ઓરસામાં વિક્રમ સંવત 1567ના માર્ગશીર્ષ કૃષ્ણ પંચમીના રોજ થયો હતો અને તેમના પિતાનું નામ હતું સુમોખનજી શુક્લ અને માતાનું નામ પદ્માવતી દેવી હતું। તેઓ વેદશાસ્ત્ર પુરાણાદિના પારંગત વિદ્વાન હતા અને તેમને શ્રી સરસ્વતીજીની સિદ્ધિ હતી। તેઓ શાસ્ત્રાર્થમાં દિગ્વિજય કરતા રહીને કાશી આવ્યા અને ત્યાંના પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેમના અલૌકિક પાંડિત્યની સામે બધાએ પરાજિત થવું પડ્યું। અંતમાં બધા પંડિત ભગવાન વિશ્વનાથના શરણે ગયા અને તેમણે કાશીપુરીની મર્યાદાની રક્ષા કરવાની પ્રાર્થના કરી। બ્રાહ્મણોની પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન વિશ્વનાથ સાધુનો વેશ ધારણ કરીને સાયંકાળે શ્રી વ્યાસજી પાસે ગયા અને કહ્યું કે તમારી વિદ્વતા વિશે બહુ સાંભળ્યું છે, તેથી મારી એક જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે તમારી પાસે આવ્યો છું। કેમ કે કાશી છે જ્ઞાનની નગરી કહેવાય, તો મહાદેવની
કાશીમાંથી જો કોઈની ઇજ્જત વહી જાય તો મહાદેવની આબરૂ વહી ગઈ કહેવાય ને. અને મહાદેવ જ્ઞાનનો દેવતા છે. અને આપણે તો ગમે એ વસ્તુમાં તરત આપણને એ ન ખબર હોય કોનો કઈ રીતે અધિકાર છે ને કોણ તમને કઈ વસ્તુ દેહે એમ એ આપણને ન ખબર હોય. આપણે એમને હાલે રાખીએ કે અહીંથી આ મળી જાય, અહીંથી આ મળી જાય. એટલે તો મેં મારું કહેવાનું એટલે જ મેં કીધું કે આનો કોઈ નાથ નથી માથે કે ભાઈ આ ધર્મમાં આમ છે અને તમે આમ જીવો એમ. એવું કોઈ કહેતું નથી. જેને જેવી મજા આવે એવું તમને સડાવી જાય, એવું આંકે રાખે અને એનું ખીસું કે એનું ઘર ભરાય છે એ જ મતલબ, બીજો કાંઈ નહીં. સંપ્રદાય દી ઉગે છે, હજારો સંપ્રદાય નવી બને અને હજારો નવા આચાર્ય બને. હવે પોતાને ન ખબર હોય હું ક્યાં છું એમ, મારો શું અધિકાર છે તો કે કોઈ પણ વ્યક્તિને ટોકવાનો કોઈ પણ મનનો અધિકાર છે. તમને ખબર પડતી તમે ન્યાય એને ટોકીએ કે આ રોંગ છે ને રાઈટ છે, નો બોલાવે કાંઈ નહીં. આપણે એનું શું કામ છે ઊભા થઈને હાલતા થઈ. ચોખ્ખું ફૂલ ભાગવતમાં, રામચરિત માનસમાં, બધા 18 પુરાણમાં કીધેલું છે ને ગીતામાં કીધેલું છે. ભગવાનની કોઈ નિંદા કરતો હોય અને તમે એને હામાં ઊભા હોય, નો સંભળાય તો ઊભું થઈને વિયો જાય, નકર એને જવાબ દઈ દેવાય. તેમાં ટોકવાનો પ્રશ્ન જ ક્યાં છે? આ ગાર્ગીને યાજ્ઞવલ્કને બેન હામાં એમ નહોતા બે હામાં નહોતા બેઠા? યાજ્ઞવલ્કે પરસ્યો વળી દીધો એકબીજા હામાં એમ. હવે આવા પ્રશ્નોત્તરી તો થાય જ છે, એવું થોડું છે કઈ લખીને પોતાના મીડિયા છાપવા એટલે એવો કોઈ ઓલું નથી, મતભેદ નથી. પણ મતલબ મારો કહેવાનો હાસું હોય ને તમે બોલી શકો. ભલે મોરારી બાપુ હોય તોય તે જવાબ દેવાની તૈયારી હોય અને રાખવી જ હોય. હા આજ આવેલા હતા ને મંડપ હતું. હા નહીં, ગાર્ગી પછી આનંદમય માતા આજના કળીકાળમાં કોઈ સિદ્ધ સ્ત્રી જાતિમાં કોઈ સિદ્ધ સાધ્વી થઈ ગયા હોય ને તો વૃંદાવનમાં આનંદમય માતા, આનંદમય માતા, ઉડિયા બાબા, નખંડાનંદ, આ ત્રણેય એક હારના મહાપુરુષો ત્રણેય હારે બે. પણ છતાં ઈ ક્યારે ઉડિયા બાબા એમ નથી કીધું કે સ્ત્રીનો અધિકાર છે કથા કરવાનો. ઉડિયા બાબા તેના અંતિમ સમયમાં એ બેન જે આનંદમય માતા હતા ને એને સિદ્ધ સાધ્વી હતા, પણ છતાં એના અંતિમ સમયમાં એને સામે બેહર્યા હતા. ક્યારે સામે નહીં બેહવાનું, મોટું જ નહોતું. આવા સિદ્ધ પુરુષ હતા. એમ કે સ્વર્ગમાં જવું હોય તો જાઓ, મને યાદ કરજો, હું ના તમને મળી એમ કહેતા. એમ કહેતા આવા મહાપુરુષ હતા. આપણે શહેર નામ દીધા કઈ સાધારણ કોઈ કક્ષા હોય નિશ્ચિત થોડી. એક જિજ્ઞાસાનું સમાધાન કરાવવા માટે તમારી પાસે આવ્યો છું. તમે કૃપા કરીને તેનું સમાધાન કરી દો તો સારું થશે. તેમણે જિજ્ઞાસા વ્યક્ત કરવા કહ્યું. અનુમતિ મળતા સાધુવેશ ધારી શ્રી વિશ્વનાથે પૂછ્યું, વિદ્યાનું ફળ શું છે? મહાદેવ પૂછે છે સાધુના વેશમાં હરિરામ વ્યાસને, વિદ્યાનું ફળ શું છે? તેમનો જવાબ આપ્યો, વિવેકની પ્રાપ્તિ. વિદ્યાનું ફળ શું? તમે કાંઈ વિદ્વતા પ્રાપ્ત કરી લીધી તો વિવેક તમારામાં આવી જવો જોઈએ. ફળ ગયું સોંટી જ પડી આપણે, મને કંઈક આવડી ગયું, સોંટી જ પડું, એ વિવેક ન કહેવાય. આપણે તો અહીંયા આપણું કામ એ છે ને એટલે આપણે કહીએ. બાકી મારો તો એ કેમ નિજી, આમાં કોઈ મારો નિજી પ્રશ્ન નથી ને એ હાટું હું બેહતો નથી તો મારે અહીંયા આવવાનો કોઈ ઉદ્દેશ્ય જ નથી ભાઈ. મારે ઘરે લાટ બધું છે, મારે અહીંયા હું તમારી સામે આવીને અડધી કલાક માથાકૂટ કરવી? કયો હાલો હાલો, આ તો બધાની માટે છે ને, મારી એકલા માટે હું થોડું કરવા. નહીતર તો હું મારા ઘરે નો વાંચું. આની કરતા તે ઘણા બધા એવા હિન્દીના ગ્રંથો છે, હું નિરાતે અધ્યયન કરી એકલા. અને એ ન કરવું તો મારે તો બીજું મારે ઘણું બધું કામ છે, કામે લાટ બધું છે. વિવેકની પ્રાપ્તિ. શિવજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, શું તમે વિદ્યા પ્રાપ્ત કરીને વિવેક પ્રાપ્ત કરી લીધો છે? શું વિદ્યાનું ફળ શાસ્ત્રાર્થ કરીને સાધુ બ્રાહ્મણોને હરાવવા, તેમને અપમાનિત કરવા એ જ છે? ઓલા ખોટા શાસ્ત્રાર્થ કરીને વિજય કરતા હતા કે હું મોટો એમ. આપણે એ ન કરવું. આપણે તો હકીકત છે એ દેવું છે. ભલે થાતું હાસા માટે કદાચ કોઈ એમ કે ને કે ભાઈ આ ભાઈને ભડાકે દેવા, તો એ આપણે તૈયારી છે. બાકી કેવું હાસું જ તે, નગર બંધ કરી દેવું. આ ખોટું એવું ના હાંકવું કે ભાઈ એમને બધાની જેમ એમનું લોલ ના હાંકવું. મોડું ભલે થાય, થોડુંક મોડું ભલે થતું નહીં, મોડું ભલે થાય પણ મોડું તો દેવું જ નથી આ સમાજને. એ બધું કરે, મારે ક્યાંય કરવું? હા એમ આપણે એ કઈ કરવું નથી. સાધુ બ્રાહ્મણોને હરાવવા અને તેમને અપમાનિત કરવા એ જ છે. તમે તો બ્રાહ્મણ
અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય સખી વિશાખાના અવતાર છો. અહીંયા એને યાદ અપાવે છે, મહાદેવ યાદ અપાવે. હરિરામ વ્યાસજીને કે તમે તો આ છો અને તમે ક્યાં શરૂ કર્યું એમ. વિશાખા નામની સખી હતા હરિરામ વ્યાસજી. તમે તો વિશાખાના અવતાર છો, તમારે તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું ભજન કરીને પોતાનું જીવન સફળ કરવું જોઈએ. તમે આ વ્યર્થ વિવાદોમાં કેમ ફસાયા છો? હનુમાનજીને કેમ શક્તિ ભૂલાઈ ગઈ હતી એમ ઘણા મહાપુરુષોને એની જે પૂર્વનું ઓલું છે એ વિસરી જાય છે, પણ એને જાગૃત કરે છે ભગવાન. હા એમ વસ્તુ એવી છે ને, માયા હારા હારાને ફગાવી નાખેલા છે. તો આ તો શું કહેવાય, ઠેઠ ફૂલ તૈયારી કરી નાખેલી અને ત્યાંથી નાખી દીધેલા છે હેઠા. આ માયાનું બળ છે. આપણે એવું જ નહીં જ માનવાનું. ઓલા રામાનંદ સરસ્વતી ઓમકારેશ્વરમાં થઈ ગયા, એનું મેં પુસ્તક વાંચેલું છે. એમાં એવું થયું કે છેલ્લા સમયે મહાદેવની ઉપાસના કરતા અને અભિષેક કરો બધા અભિષેક છેલ્લે સુધી. આજે હું શરીર છું તાજે અભિષેક કરે જાઓ. એને ક્યાં જરૂર હતી તોય કરતા કહેતા એમ તો ગેલા ખબર. એટલે આવા જેને ક્યાં ખબર છે આ મન છે ક્યારે દગો થઈ જાય નક્કી જ નહીં. કહેવાય ને, એક તમે આખી જિંદગીની કમાણી કરી અને તમારી દ્રષ્ટિ ગોચરમાં એક જ ભૂલ આવી ગઈ એટલે આખી જિંદગીનું શોભન. હા તમારામાં મેન કોઈ કારણ હોય તો શું છે? માણસના માનસિકતામાં ગૃહસ્થ હંધાઈ કરતા સહેલા મેલું સાધન કોઈ કરી શકતો તો ગૃહસ્થ કરી શકે, બરોબર? જો સંન્યાસ માર્ગ છે ને, એ તો આમ ચેલેન્જ મારીને હાલવાનો માર્ગ છે કે હું આમાં એકેમાં ન ફસાવ, આમ સાથી ઠોકીને હાલવાનો માર્ગ છે સંન્યાસ માર્ગ. ગૃહસ્થમાં તો તમને જો કામ, ક્રોધ, લોભ, મોહ બધું આવતું જાય તો એ બધાનો સમાવેશ કરતાં કરતાં એમાંથી નીકળીને સાનામના નીકળી જવાનો માર્ગ છે, એટલે હેલો માર્ગ છે. આ બધાનું પરિમાર્જન કરતા જવાનું. આપણને કામ જાગૃત છે, આપણે ઘરે સ્ત્રી છે, કોઈ પણ વિષય આપણે એ વિષયમાં ગયા, આપણે ગૃહસ્થ છીએ, કોઈ પણ વિષયમાં આપણે ભોગવીને બહાર નીકળી શકીએ. ઓલાને તો એમાં નથી જવાનું, એક જ ભૂલને કારણે ભટકી જાય એટલે મરી ગયેલો પડ્યો. એને ચેલેન્જથી હાલવાનું છે, આપણે ચેલેન્જથી નથી હાલવાનું. જીવો છે ને જ્ઞાન રૂપી જીવો કે ઘડીકમાં ઓલાઈ જાય. અને આપણે છે ને આપણે તો એવી છૂટ આપેલી છે ગૃહસ્થો માટે કે તમે લાખો વાર ઓલા કે ને પાણીમાં તમે પડી જાઓ, ફીસલી જાઓ, લપસી જાઓ, પડી જાઓ, પાછા ઉભા થઈને પાછા હાલવા મળો. એ માર્ગ છે આપણને કઈ એવો નથી ઓળી તકલીફ થતી કે ભાઈ તમે છેલ્લા સમયે તે જાગૃત થઈ ગયા ને તમને ભગવાનનું નામ મળી ગયું ગુરુ મહારાજની કૃપાથી, તો તમારું પાર કલ્યાણ થઈ જાય. અને ઓલા તો એમ કે ભાઈ તમારે ગેરંટીથી જ હાલવાનું કે ભાઈ હું આમાંથી નીકળી જ જાય એમ. સંન્યાસ માર્ગ હેલો નથી. એમાં કેવું કોનું અનાજ આવી ગયું, કેવું ખાધું અને કેવો વિચાર આવ્યો એ નક્કી જ નથી. કૃષ્ણચંદ્રનું ભજન કરીને પોતાનું જીવન સફળ કરવું જોઈએ. તમે આ વ્યર્થ વિવાદમાં કેમ ફસાયા છો? આવું મહાદેવ કહે છે. સાધુએ જ તારી ભગવાન વિશ્વનાથના પ્રબોધથી તેમના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા અને તેઓ દિગ્વિજયનો વિચાર છોડીને તત્કાળ ઘેરે આવી ગયા અને વૈષ્ણવ દીક્ષા લેવાનો વિચાર કરવા લાગ્યા. હવે દિગ્વિજયમાં જે નીકળેલો એવો મહાપુરુષ દિગ્વિજય કર્યો હતો એને હારા હારા બ્રાહ્મણો પાસે શાસ્ત્રાર્થમાં, અને છતાંય વૈષ્ણવ દીક્ષા લેવાની તૈયારી કરતા હતા. શું થઈ ગયો? અને સામૂહિક કોઈ દિવસ ગુરુ ન હોય. એક જ વ્યક્તિ એમ કહેતો હોય ને, મેં ઘણી જગ્યાએ એવું જોયેલું છે સામૂહિક દીક્ષા, એ કે અમારે કઈ દીક્ષા દેવાની ન હોય. એ કે બસ તમે ગુરુ મહારાજના પગે લાગી ગયો. મારે ત્યાં કેવા વ્યક્તિ પરમહંસનું મને કોઈ મિત્ર છે એને નામ આપ્યું હતું. એ કે ત્યાં તમે જાઓ ને એટલે ગુરુ હું કહું ત્યાં શું હોય? મેં એને પૂછ્યું, રાજકોટમાં છે એ સંસ્થા, તો મને કે અમારે કંઈ ગુરુ કરવાના ન હોય. હું કહું તો દીક્ષા મંત્ર ને એવું ન હોય? કે નહીં, તમે એના સત્સંગમાં જાઓ ને પ્રણામ કરી લો એટલે એ કે તમારા ગુરુ. અરે અત્યારે આવવા મળ્યા ભાઈ, રાફડા મને નહોતું કીધું ઓલા મારા ઘરે આવડા બધા 11 ને નહોતું કીધું મને તો ઓલા ભાઈ તમે પોતે પુરાણી થઈ ગયા એટલે ક્યાંય ના આવતા. હું ભાઈ એવું નથી. હા હું એવું કઈ છે નહીં, આપણે કઈ પુરાણી છીએ નહીં ને અમારો ધંધોય નથી. હું આ ઘડીક જાય અડધી કલાક વાંચી ને વાહ હું કહું, પણ એ મારો નિજી મત બોલું છે મનુસ્મિતા. એ જે આપણે જાવું ન જોવું આપણું નિજી બોલવું હોય. દીક્ષા લેવાનો વિચાર કરવા લાગ્યા, પરંતુ ગુરુ કોને બનાવવા?
લીધો તો ને આવ્યો હતો તમને કોને બનાવવા એ સમજાતું નહોતું. ભગવાનની કૃપાથી આ સમયમાં શ્રી વૃંદાવનની વૃંદાવનથી શ્રી હિત હરિવંશ દીક્ષા લેવાનો વિચાર કરવા લાગ્યા, પરંતુ ગુરુ કોને બનાવવા એ સમજાતું નહોતું. ભગવાનની કૃપાથી આ સમયમાં શ્રી વૃંદાવનથી શ્રી હિત હરિવંશ મહાપ્રભુજીના કૃપાપાત્ર નવલદાસજી મહારાજ ઓરસા આવ્યા અને તેમના અતિથિ થયા, અને તેમના દ્વારા શ્રી હિત હરિવંશ મહાપ્રભુ વિશે સાંભળીને તેઓ બહુ પ્રભાવિત થયા અને તેમના મનમાં તેમને જ ગુરુ બનાવવાનો નિશ્ચય કરી લીધો. હવે તેમનું મન ઘરમાં લાગતું ન હતું અને વૃંદાવનની કુંજોના દર્શનની લાલસા દિવસે દિવસે વધતી જતી હતી. એક દિવસ તેમણે ઘરબાર છોડીને શ્રી વૃંદાવનનો રસ્તો પકડ્યો અને શ્રી નવલદાસજી પાસે પહોંચી ગયા તથા તેમના માધ્યમથી શ્રી હિત હરિવંશ મહાપ્રભુના ચરણોમાં જઈ પહોંચ્યા અને તેમને અધિકારી જાણીને મહાપ્રભુએ સંપ્રદાયની દીક્ષા આપી અને યુગલ કિશોરની ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. અરે મેં કાલે વાત કરી હતી ને આજે કરી દઉં કે ભારત દેશની અંદર હિન્દુ સંસ્કૃતિની અંદર એક એવો સંપ્રદાય નથી કે એમાં દીક્ષા ન હોય ને ગુરુ મંત્ર ન હોય, એમ આપણા ગુજરાત સિવાય. બાકી બધા એમાં મૂળ મંત્ર જે સંપ્રદાય હોય ને એનો મહામંત્ર હોય ને હોય, નગર એ સંપ્રદાય જ ન કહેવાય. આ આપણી સેલેન્સ સાથી ઠોકીને ગમે ને આમ વિયાવવાનું ગેરંટી, ગમે એ તમ તારે વિયાવવાનું આપણી સામે. હાલી જ નીકળ્યા એમને મમ્મી બોધ આપી દઈએ ને આમ કરી નાખીને પૂંછડું કરી નાખીને શું કરી નાખો ધૂતવાના. આ હું તમ તારે ગેરંટી મારીને ગમે એ વૈયાવે હિન્દુમાંથી કોઈ પણ એને આપણી ખુલ્લી ચેલેન્જ વૈયાવાની છૂટી. 4 સંપ્રદાય છે રામાનુજાચાર્યની, બરોબર, વૈષ્ણવ સંપ્રદાય 4 છે, શિવ સંપ્રદાય છે, એમાંલી બધે ફાટા પડેલા છે ને બધાના મહામંત્ર છે જ તે. આ તો ખાલી એમને એમ કહી છે ફલાણું આમાં બોધ આપી જાય, મંત્ર તો દેતા નથી કોઈને, હેના બોધ આપે. હાલી જ નીકળ્યા અજગર થાય પછી બીજું કઈ ન થાય. એટલે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, નિર્બાકાચાર્ય, રામાનુજાચાર્ય 4 જગતગુરુ લીધી એટલે 4 ફાટા જાય. મહામંત્ર તો છે બધાનો. હા, જુગલ કિશોર સીતારામની ઉપાસનામાં રામાનંદાચાર્ય થઈ ગયા, બરોબર. એ ઠેઠ ક્યાંથી આવ્યો? લક્ષ્મીજીથી સંપ્રદાય હાલી આવે. લક્ષ્મીજીથી સંપ્રદાય, લક્ષ્મીજી પછીના એના આચાર્ય છે સીતાજી પછીના હનુમાનજી, એમને પછી છેલ્લે રામાનંદાચાર્ય છે, રામાનંદાચાર્ય. એવી રીતની આખી સંપ્રદાયો હાલી આવે અને એના બધાના નિજ મંત્રો. મેં ઘણી સંપ્રદાયો, લગભગ સંપ્રદાયો છે ને એના બધાને આપણે ખોળેલી છે અને બધાના મંત્રની ખબર છે કે આ સંપ્રદાયનો આ મંત્ર છે. અહીંયા જ એવું છે આપણે. બાકી હું તમને એના ઠેકાણા હું આપી દઉં કે અહીંથી આ મંત્ર મળે, અહીંથી આ મંત્ર મળે, આ સંપ્રદાયનો ફાટો અહીંથી, અહીંની ગુરુગાદી અહીંયા અને આની ગુરુગાદી અહીંયા. શરણાગતિ મંત્ર ક્યાંથી મળે? દીક્ષા મંત્ર છે. શરૂઆત તમે જાઓ ને એટલે પહેલા તમને પહેલી તમે જાઓ ને એટલે તમને નામ અને શરણાગતિ મંત્ર આપે, બરોબર. પછી બીજી ફેરી તમે જાઓ એમ કે ભાઈ અમુક સમય પછી તમારે આવવાનું. તમે ત્યાં જાઓ ને પછી એમ લાગે કે ભાઈ ભજનોનું પરિપક્વ તરફ હાલે છે ને રેડી હાલે છે એટલે તમને મહામંત્ર આપે. એવી રીતના મૂળ મંત્ર આપે. હા, એમાં બીજ મંત્રો હોય. એ મૂળ મંત્ર એ બીજ મંત્ર એમાં આવી છે. એટલે આવી રીતનું છે. તેમના વૃંદાવન આવ્યા પછી તેમના ઘર પરિવારના લોકો તેમને ઘરે પાછા લઈ જવા આવ્યા અને કોઈ રીતે તેમનો પીછો છોડતા ન હતા. પરિવારજનોની સાથે વિમર્શમાં દિવસો ઘણો સમય પસાર થઈ ગયો. તેથી તેઓ સંતોનો પ્રસાદ પણ લઈ શક્યા નહીં અને તેમની ભગવાનના પ્રસાદમાં અનન્ય નિષ્ઠા હતી. પ્રસાદ ન મળવાને કારણે તેમને બહુ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તુરંત તેમણે જોયું કે ઝાડુ કાઢનારી મહિલા પોતાનો સંતાનોને પ્રસાદ લઈ જઈ રહી છે, એના બાળકો માટે પ્રસાદ લઈ જઈ રહી છે. તેઓ તેની પાસે જઈને બોલ્યા, માતાજી, આજે મને સંતોનો પ્રસાદ મળ્યો નથી. જો તમે કહો તો તમારી ટોપલીમાંથી થોડો પ્રસાદ લઈ લઉં. તો તે પોતાની હીનતાનો વિચાર કરીને સંકુચિત થઈ અને બોલી, મહારાજ, તમે આટલા મોટા મહાપુરુષ થઈને આ કેવી વાત કરી રહ્યા છો? છતાં મારી એવી જ ઈચ્છા છે, છતાં તમારી એવી જ ઈચ્છા હોય તો લઈ લો. કે તમે આવા મહાપુરુષને હું તો વાળવા વાળી છું એમ, પણ તમે આ કેવી વાત કરો? પણ છતાંય કે તમારી ઈચ્છા હોય તો લઈ લો.
પછી તો તેમણે બધા કુટુંબીઓની સમક્ષ તે મહિલાની ટોપલીમાંથી એક પડીઓ લઈ લીધો અને સંતોના પ્રસાદનો મહિમાનું સ્મરણ કરતા તે ગ્રહણ કરી લીધી. પછી તો તેમના પરિવારના લોકો મોઢું બગાડીને કહેવા લાગ્યા કે આ તો બધાનું અડકેલું ખાય છે, તેથી હવે આ આપણી સાથે બેસવા લાયક રહ્યા નથી. અને આ જે હિત હરિવંશ મહાપ્રભુની સંપ્રદાય છે, એ સંપ્રદાયમાં પ્રસાદનું બહુ મહત્વ. આજે તે પણ કોઈ પ્રેમાનંદ મહારાજ પાસે જાય સંતો, તો આજે એને એ પ્રસાદનો પડીયો આપે. રાધાજીને જે ધરેલો, કિશોરીજીને ધરેલો પ્રસાદ હોય ને એ આપે આજે. આ બધાને ન આપે, પણ જે કોઈ સાધુ હોય એને આપે એમ પ્રસાદી. આ પ્રમાણે કોઈ રીતે તે સમયે ભગવત પ્રસાદની કૃપાથી તેઓ પરિવારજનોની સુંગાલમાંથી છૂટી શક્યા. નગર ઓલા લઈ જવા આવ્યા હતા, પણ એને પ્રસાદ લીધો એટલે બેનના હાથમાં લઈ, એટલે ઘરના એને તરસોડી દીધા, એટલે જવા જોઈએ. જ્યારે પરિવારના લોકો તેમને ઘરે પાછા લઈ જવામાં સફળ ન થયા, ત્યારે સ્વયં ઓરસા નરેશ તો ઓલા આમ ઉપાડી જતા એમ, એટલે પરમાત્માની કૃપા હોય ને. જ્યારે પરિવારના લોકો તેમને ઘરે લઈ જવા સફળ ન થયા, ત્યારે ઓરસા નરેશજી મધુકર શાહજી એમને લેવા આવ્યા. મહારાજ પહેલાં તેમના ગુરુ શ્રી હિત હરિવંશ મહાપ્રભુને મળ્યા અને તેમણે નિવેદન કર્યું કે અમારા ગુરુદેવ શ્રી વ્યાસજી જો અહીં જ રહેશે તો માત્ર આત્મશ્રેયનું સંપાદન કરશે, અને જો ઓરસામાં રહેશે તો તેમની સાથે બધા દેશવાસીઓનું કલ્યાણ થશે. કે મધુકર શાહ તો સમજેલો મહાપુરુષ હતો, એણે કીધું કે જો અહીંયા જ વૃંદાવનમાં રહે તો એનું એકલાનું કલ્યાણ કરશે, પણ જો ઓરસા આવી જાય તો અમારા આખા નગરનું કલ્યાણ કરશે. એટલે કે તમે એને આજ્ઞા કરો એમ. એ જાગેલો મહાપુરુષ હતો મધુકર શાહ. તેથી આપ કૃપા કરીને તેમને આજ્ઞા આપો કે તેઓ ત્યાં આવીને ભક્તિ સાધના કરતા રહીને પોતાના સદુપદેશથી લોકોનું પણ કલ્યાણ કરે. શ્રી હિત હરિવંશજીએ રાજાના નિવેદનની હામી ભરી લીધી. જ્યારે આ વાતની જાણ જ્યારે વ્યાસજીને થઈ તો તેઓ શ્રી ધામ વૃંદાવનના વિયોગમાં વ્યાકુળ થઈ ગયા અને ત્યાંના બધા જ વૃક્ષલતાઓ સાથે આલિંગન કરીને કરુણ વિલાપ કરવા લાગ્યા. તેમના પ્રેમનો પરિચય મળતા શ્રી હિત મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા અને તેમને બોલાવીને આશીર્વાદ આપ્યા કે તમે અવિચળ વૃંદાવનમાં રહેશો. શ્રી મધુકર શાહ પણ તેમની વૃંદાવન નિષ્ઠાને જોઈને બંને મહાપુરુષોની શરણ વંદના કરીને ઓરસા પાછા આવ્યા. પછી ઓલા તો લઈ જવા જ આવ્યા હતા ને, આવડા હિત હરિવંશજી માની ગયા હતા, પણ હવે આની વૃંદાવન પ્રત્યેની નિષ્ઠાનો પ્રેમ એવો હતો ને, એટલે આને રાજાએ કહી દીધું કે ભાઈ તમે અહીંયા રહ્યો. જ્યારે તેમના પત્ની પુત્રોને વિશ્વાસ થઈ ગયો કે હવે તેઓ ઓરસા નહીં આવે, તો તે લોકો સ્વયં વૃંદાવન આવી ગયા અને શ્રી હિત હરિવંશ મહાપ્રભુની આજ્ઞાથી ત્યાં જ રહીને સંત ભગવતની સેવા કરવા લાગ્યા. અને ત્યાં સુધી કે તેમના ધર્મપત્નીએ તો પોતાના આભૂષણો પણ વેચીને સંત સેવામાં લગાવી દીધા. તેમના 3 પુત્રોમાં સૌથી નાના શ્રી કિશોરદાસજી શ્રી સ્વામી હરિદાસજી મહારાજના કૃપાપાત્ર હતા. તેમની પુત્રી પણ ભગવત ભક્તા હતી. લગ્ન થવા છતાં પણ તેમણે શ્રી વૃંદાવન ધામમાં નિવાસ કરવાને અને ભગવત સેવા કરવાને લૌકિક સુખોથી કલ્યાણકારી માનીને આજીવન એ જ વ્રતમાં સંલગ્ન રહ્યા. તેમનો વૃંદાવન ધામ પ્રત્યે અનન્ય પ્રેમ હતો, તેથી તેમણે સ્વયં તો આજીવન વૃંદાવન વાસ કર્યો, એટલું જ નહીં બીજા લોકોને અહીં રહેવાની પ્રેરણા આપી. હા, અને આજના સમયમાં જે મહાપુરુષો છે ને, તો એ બધા જે માણસો એમ કે અમારે ભજન જ કરવું છે ને સાધન ભજન કરીને તરી જવું છે, તો એને આવડે એમ જ કે ભાઈ અહીંયા રહી જાઓ. અને ત્યાં હાલમાં 250 થી 300 એવા જણા છે જે સાધનામય જીવન, તો એમાં બેનું દીકરીઓ છે, અમુક મોટી ઉંમરની માતા હોય છે, પછી અમુક યુવાનો હોય છે, અમુક વયોવૃદ્ધ છે. 250 જણા છે બધા થઈને સાધક વિભાગ છે, અલગ અલગ વિભાગ છે. લ્યો આવું છે બધું. એમના ભજન કરે છે, રહીને માણસો વૃંદાવન વાસ કરે છે. રહેવાની પ્રેરણા આપી. એકવાર એક સંત યાત્રા દરમિયાન વૃંદાવન આવ્યા અને તેમની સાથે રોકાયા. તે સંત ભગવાનની કીર્તન શૈલી એવી અદ્ભુત હતી, જાણે આનંદની રસધારા વહી રહી હોય. તે રસધારામાં ડૂબીને તેમનું મન તે આનંદને છોડવા માટે તૈયાર ન હતું. તેમની ઈચ્છા હતી કે આવા સંતોએ તો વૃંદાવનમાં જ નિવાસ કરીને પોતાના શૃંગાર ગાનથી શ્રી ઠાકોરજીની સેવા કરીને પોતાનું જીવન સફળ બનાવવું જોઈએ. તેથી તેમણે તે અતિથિ સંતને રોકી લીધા, પરંતુ તીર્થાટનની ઈચ્છાથી નીકળેલા સંત મહાનુભાવ વધારે સમય રોકાવા તૈયાર ન હતા. તેમણે પોતાનો ઠાકુરનો બટુઓ માગ્યો અને જવા માટે પ્રતિબદ્ધ થઈ ગયા.
જ્યારે તેમણે લાગ્યું કે આ સંત મહોદય રોકાશે નહીં, ત્યારે તેમણે તેમના બટુઆમાંથી ઠાકોરજીને તો કાઢી લીધા અને કુંજમાંથી એક પક્ષી પકડીને તેમાં મૂકી દીધો અને બટુઆ સંતને આપી દીધો. સંત મહાશયે આગળ જઈને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને ઠાકોરજીની સેવા કરવા માટે જેવો બટુઓ ખોલ્યો હતો, તેમાંથી એક પક્ષી તુરંત વૃંદાવન તરફ ઉડી ગયું. આવડાને આરે જ હોય, જે સંન્યાસી હોય ને એના ભગવાન એને આરે જ હોય. હે હા, એને આરે જ હોય. સ્વામિનારાયણ હોતી આમ હારી જ રાખેલો સ્વામિનારાયણની મૂર્તિ ઓલા નિયમ ન હોય, ના રાખે. એ રાખતા હોય એવા થાય કે ઓલા એમ ન રાખે. એને તો એ અલગ જ હોય. આ રાજેન્દ્ર દેવાચાર્ય છે ને જટામાં શાલિગ્રામ છે, કાંઈ ગળામાં હોય, પહેરેલા હોય. આવડી મોટી મૂર્તિ અવડા ઘણા નીકળતો 1.25 લાખ શાલિગ્રામ છે એના આશ્રમમાં, મલુકપીઠમાં. સંતજી આ કૌતુક જોઈને તેમને લાગ્યું કે ઠાકોરજી વૃંદાવનમાંથી જવા ઈચ્છતા નથી, તેથી તેઓ પક્ષી બનીને પાછા વૃંદાવન ચાલ્યા ગયા. હવે તેમને બહુ જ પશ્ચાતાપ થયો કે મેં આટલા મોટા સંત મહાપુરુષનો આગ્રહ માન્યો નહીં. અવશ્ય મારાથી ભગવદ અપરાધ થઈ ગયો, તેથી મારે પણ પાછા વૃંદાવન જવું જોઈએ. આવું વિચારીને તેઓ પાછા અહીં શ્રી હરિરામજી પાસે આવી ગયા અને શ્રી વ્યાસજીએ પણ તેમનો હૃદયથી સ્વીકાર કરી લીધો. જ્યારે સંત મહાનુભાવે વૃંદાવનમાં રહેવાનો સંકલ્પ કરી લીધો, તો શ્રી વ્યાસ દ્વારા તેમને રોકાવા માટે કરવામાં આવેલા પ્રયાસની વાત તેમને કહી દીધી. આ પ્રમાણે શ્રી હરિરામજીમાં વૃંદાવન પ્રત્યેની અનન્ય નિષ્ઠાના દર્શન થાય છે. તેઓ કયા કરતા હતા? કિશોરી તેરે શરણ કી રજ પાવું, બેઠી રહો કુંજન કે કોને શ્યામ રાધિકા ગાવું. એકવાર તેઓ ઠાકોરજીના શૃંગાર કરી રહ્યા હતા. ઠાકોરજીના મસ્તક પર પાગ બાંધી રહ્યા હતા, પરંતુ તે પાઘડી અત્યંત કોમળ હોવાથી મસ્તક પરથી વારંવાર ખસી જતી હતી. ઘણીવાર બાંધવા છતાં બરાબર બંધાય નહીં, તો શિડાઈને કહ્યું, પ્રભુ જુઓ, મને પાઘડી બાંધવા દો, અને જો હું બાંધું છું તે પસંદ ન આવતું હોય તો સ્વયં પોતાના હાથે બાંધી લો. આમ કહીને તેઓ શૃંગાર કરવાનું છોડીને કુંજમાં જઈને કીર્તન કરવા લાગ્યા. ત્યારે ઠાકોરજીએ સ્વયં પાઘડી બાંધી લીધી અને કોઈએ તેમને આવીને કહ્યું કે આજે તો તમે ઠાકોરજીને બઢિયા પાઘડી બાંધી છે, કે જોરદાર પાઘ બાંધી. ત્યારે હસીને બોલ્યા, અહો, જ્યારે આપ સ્વયં આટલી બઢિયા પાઘડી બાંધવાનું જાણો છો તો મારી બાંધેલી પાઘડી આપને ક્યાંથી ગમે? એકવાર શ્રી વ્યાસજી સંતોના આગ્રહથી તેમની સાથે પ્રસાદ લેવા બેઠા. તેમના પત્ની પીરસી રહ્યા હતા. દૂધ પીરસતા તેમણે મલાઈ પતિના વાટકામાં પાડી દીધી. એના કારણે વ્યાસજી બહુ નારાજ થયા અને તેઓ સમજી ગયા કે આ મારામાં પતિ બુદ્ધિ રાખીને મારું પોષણ કરી રહી છે. પછી તો શ્રી વ્યાસે પત્નીને તે સેવાથી અલગ કરી દીધા. આ કારણે તેઓ પત્ની બહુ ઉદાસ અને ખિન્ન થઈ ગયા. તેમના 3 દિવસ અન્નજળ વિના વ્યતીત થઈ ગયા. ત્યારે સંતોએ વ્યાસજીને સમજાવ્યા. ત્યારે તેમણે પત્નીને માટે એવો દંડ નિશ્ચિત કર્યો કે જો તે પોતાના બધા આભૂષણો વેચીને સંતોનો ભંડારો કરી દે તો તે સેવામાં આવી શકે છે, અન્યથા નહીં. પત્નીએ એવું જ કર્યું. ત્યારે તેને પુનઃ સેવા પ્રાપ્ત થઈ. જ્યારે તેમની પુત્રી રત્નાબાઈના લગ્ન થયા તે સમયે પત્ની પુત્રોએ બહુ ઉત્સાહથી કાર્ય સંપન્ન કર્યું. જાનવાળાઓ માટે અનેક પ્રકારના પકવાન બનાવડાવ્યા હતા, પરંતુ સુંદર સામગ્રી જોઈને શ્રી હરિરામ વ્યાસજીની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ કે આટલા સુંદર પકવાન વૈષ્ણવોને કઈ રીતે આપી શકાય. પછી તો તેમણે માનસિક ભાવના વડે જ ભગવાનને વસ્તુઓનો ભોગ લગાવ્યો અને પોતાના કોઈ અંતરંગ અનુસર દ્વારા સંતોને બોલાવ્યા. જ્યારે સંત આવી ગયા ત્યારે તેમણે સંતોને સામગ્રીની પોટલી બાંધી આપીને કહ્યું કે પોતે પોતાની કુંજમાં જઈને પ્રસાદ લ્યો. આવડાને જાન હાટું બનાવ્યો છે ને આવડાને મહાત્માઓને કીધું કે ઉપાડો અહીંથી, હાલો. આ પ્રમાણે સામગ્રી આપીને સંતોને કુંજમાં મોકલ્યા. તેમણે શ્રી ઠાકોરજીને વાંસળી ધારણ કરાવી, એક બ્રાહ્મણને ભક્તિમાં દ્રઢ કર્યો અને એક સંતના સંપુટમાં શ્રી ઠાકોરજીના બદલે પક્ષીને મૂકીને આપી દીધું. પછી આવ્યા ત્યારે સુખપૂર્વક તેમને વૃંદાવનમાં સુખપૂર્વક વસાવ્યા.
એકવાર શરદ પૂર્ણિમાની પ્રકાશમય રાત્રિના સમયે શ્રી પ્રિયા પ્રીતમે રાસ રચાવ્યો. નૃત્યના પ્રસંગમાં જ્યારે શ્રી પ્રિયાજીએ ભાવાવેશમાં આવીને ગતિપૂર્વક નૃત્ય કર્યું ત્યારે રાસમંડળમાં જાણે વીજળી ચમકી ગઈ તથા રાસમંડળમાં પરમ શોભા સુવાઈ ગઈ. ત્યાં શ્રી પ્રિયાજીના પગનું નૂપુર તૂટી ગયું અને તેમના ઘૂઘરું વિખેરાઈ ગયા. આ જોઈને રસિકોના મન બેચેન થઈ ગયા, પરંતુ તે જ ક્ષણે શ્રી વ્યાસજીએ નૂપુરને ફરી પૂર્વવત પરોવીને બહુ જ સાવધાનીપૂર્વક શ્રી પ્રિયાજીના શરણોમાં બાંધી દીધું. આ કારણે નૃત્યમાં કોઈ વ્યવધાન ન થયું. શ્રી વ્યાસજીનું આ કાર્ય બધાને બહુ જ સારું લાગ્યું. અહીંયા સ્વયં આપણે એવું નહીં માને કે સ્વયં રાધાજી જ ત્યાં પ્રગટ થઈ ગયા હતા, પણ ત્યાં જે રાસની મંડળીઓ હોય કે ને એમાં સ્ત્રી પુરુષો બધાય હોય અને હાલે તે ત્યાં હોય જ તે, અને ત્યાંના ઉત્સવો હોય ને એમાં રાસને એવું હોય આજની તારીખમાં તે. એટલે એમાં જે રાધા બન્યા હોય કે જે કૃષ્ણ બન્યા હોય ને એ જે આ મહાપુરુષો હોય ને એને સ્વયં જ માનતા હોય અને એવી રીતની તેની પૂજા સેવા કરતા હોય, એવી રીતનું હોય ને. ભક્ત શ્રી વ્યાસજીના પરમિષ્ઠ છે. આ સાંભળીને એક મહાન શ્રી વ્યાસજીના ભાવની પરીક્ષા લેવા આવ્યા અને તેમની સાથે સંતોની બહુ મોટી જમાત હતી. મહંતે આવતા સંકેતમાં ભૂખ્યા હોવાનું જણાવ્યું. તેઓ ભૂખ્યા છે એ વાત શ્રી વ્યાસજીને વારંવાર કહેવા લાગ્યા. તે સાંભળીને વ્યાસજીએ કહ્યું, તમે લોકો થોડીવાર ધીરે રાખો, શ્રી ઠાકોરજીને ભોગ અર્પણ થઈ ગયો છે, હમણાં જ પ્રસાદી થાળ આવશે, પછી તમે પેટ ભરીને પ્રસાદ ગ્રહણ કરી શકશો. આ સાંભળીને મહંતજીએ મનમાં વિચાર્યું કે આ મહાશય હૃદયથી તો ભગવાનને જ ઇષ્ટ માને છે, પરંતુ કહે છે કે મારા ઇષ્ટ સંત છે. તેમણે વ્યાસજીના ભાવ પર શંકા કરી. દરમિયાન મહાપ્રસાદ આવી ગયો. શ્રી વ્યાસજીએ બહુ ભાવપૂર્વક તેમને પ્રસાદ પીરસ્યો, પરંતુ મહંતજી 2-4 ગ્લાસ લઈને ઊભા થઈ ગયા. જાણે તેમના પેટમાં પીડા થઈ ગઈ. ત્યારે વ્યાસજીએ તેમને પાતળ લઈ લીધી અને કહ્યું, પતરાવળ આપી લીધી ને લઈ લીધી અને કહ્યું, અહો સંત કેટલા દયાળુ હોય છે, તમે કૃપા કરીને મારા માટે પ્રસાદી છોડી દીધી. સારું, હવે તમે બીજો પ્રસાદ લ્યો, તમારા માટે હું હમણાં અમનિયા પવિત્ર પ્રસાદ મગાવું છું. આ સાંભળીને વ્યાસજીના ભાવને સાસો જાણીને મહંતજી તેમના શરણોમાં પડી ગયા અને તેમની આંખોમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો. વ્યાસજીના 3 પુત્ર હતા. તેમણે પોતાના પુત્રમાં સંપત્તિની વહેંચણી તદ્દન નવા ઢંગથી કરી. એક ભાગમાં તો ઠાકોરજીની સેવા પૂજા રાખી, બીજા ભાગમાં ધન સંપત્તિ અને ત્રીજા ભાગમાં શ્યામ માળા અને સાપ તિલક ચિહ્ન રાખ્યા. તેમણે 3 પુત્રોને છૂટ આપી દીધી કે તેઓ ઈચ્છા અનુસાર જે ગમે તે લઈ લે. ત્યારે જ્યેષ્ઠ પુત્ર શ્રી રાધાદાસે ધન લીધું, વશેઠ પુત્ર વિલાસદાસે શ્રી ઠાકોર યુગલ કિશોરની સેવા લીધી અને ત્રીજા પુત્ર કિશોરદાસે શ્યામ બદની અને સાપ લીધી અને તુરંત જ તેમણે લલાટ પર તિલક કરી લીધું તથા ગળામાં માળા પહેરી લીધી. અને વ્યાસજીના અનુરોધ પર સ્વામી શ્રી હરદાસજીએ કિશોરદાસને સાપ આપી અને પોતાના શિષ્ય બનાવ્યા. એક દિવસ શ્રી સ્વામીજીના આદેશથી શ્રી કિશોરદાસજી થોડી રાત શેષ હતી ત્યારે યમુનાજીથી જળ લાવવા ગયા, તો ત્યાં તેમણે યમુના તટ પર શ્રી પ્રિયા પ્રીતમનો દિવ્ય રાસ જોયો. ભાવના અતિરિક્તમાં શ્રી કિશોરદાસ તે જ સમયે સ્વરસિત એક પદ ગાયું. તે પદ લલિતા વગેરે સખીઓએ તુરંત શીખી લીધું અને જ્યારે સ્વામી શ્રી હરદાસજી રાસ ક્રીડાનું ધ્યાન કરી રહ્યા હતા તો રાસમાં તે જ પદ લલિતા વગેરે સખીઓ ગાતા સાંભળ્યા, જે સાંભળીને સ્વામી હરિદાસજીનું મન ભરાઈ ગયું. સદગુરુદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી. સીતારામ રામ રામ 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 સીતારામ રામ